વેલકમ બેક અને હવે વાત કરીએ વડોદરાના બહુચર્ચિત ગણપતિ પંડાલની। દર વર્ષની જેમ આ વર્ષે પણ મનમોહન ચેરિટેબલ ટ્રસ્ટે ગણેશજીની ભવ્ય સ્થાપના કરી છે। જોઈ શકાય છે કે ઝૂલા પર બિરાજમાન ભગવાન ગણેશજીની ભવ્ય અને અલૌકિક પ્રતિમા ભગવાનને સોનાના અલગ અલગ આભૂષણોથી સજાવાયા છે। છેલ્લા 37 વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા મોટા પાયે આયોજન કરવામાં આવે છે। હવે 38મા વર્ષે પણ અહીં લાખો ભક્તોનો ધસારો જોવા મળ્યો છે। ભક્તોની માન્યતા છે કે અહીં લીધેલી બાધા અને મનોકામના પૂરી થાય છે। ભક્તો અહીં દર્શન કરીને શ્રીફળ સહિત અનેક વસ્તુઓ શ્રીજીના ચરણોમાં અર્પિત કરે છે। અમે 37મો વર્ષ પૂરો કરી અને 38મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે દરબારમાં બેઠેલા ઝૂલતા શ્રીજી છે। ઝૂલા પર ગુજરાતની અંદર પ્રથમ વખત આ બન્યા હશે। મનમોહન યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટે 2 વર્ષ પહેલાં બન્યા હતા અને આ વખતે અલગ થીમ પર ઝૂલતા શ્રીજીની સ્થાપના કરેલી છે। એટલે ભાવિક ભક્ત વડોદરાવાસીઓને ભાવિક ભક્તોને અમે આમંત્રણ આપીએ છીએ કે આવીને દર્શનનો લાભ લે અને એમની મનની ઈચ્છા પૂરી થાય છે।